નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। જહાંગીરપુરા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અબોલ પશુ પંખીઓને બહારે આવ્યું। જહાંગીરપુરા પોલીસ અને જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા પાણીના કુંડાનું વિતરણ। ઉનાળાના પ્રસંગે તાપમાનનો પારો આસમાને પહોંચતો હોય ત્યારે આ કાળઝાળ ગરમીમાં મનુષ્યો જ નહીં પરંતુ અબોલ પક્ષીઓ પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પક્ષીઓને પાણી માટે ભટકવું ન પડે એવા હેતુથી સુરતની જહાંગીરપુરા પોલીસ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, શહેરમાં આકરી ગરમી પડે છે ત્યારે જહાંગીરપુરા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા જહાંગીરપુરા 4 રસ્તા ખાતે લોકોને વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરાયું। જહાંગીરપુરા પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ ટ્રસ્ટના લોકો જોડાયા। કાર્યક્રમમાં 250થી વધારે કુંડાનું વિતરણ કરાયું અને એ પણ વિનામૂલ્યે કરાયું। ઉનાળાના આકરા દિવસોમાં તરસતા કારણે પક્ષીઓ દમ ન તોડે, સુરત પોલીસ પોતાની ફરજ સાથે સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પ્રસંગે જહાંગીરપુરા પોલીસ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સભ્યોએ સુરતના નાગરિકોને એક નમ્ર અપીલ કરી દરેક નાગરિકો પોતાના ઘરની અગાશી, ગેલેરી કે આંગણામાં પક્ષીઓ માટે પાણી ભરેલું કુંડું રાખે। દીપ મહેતા, પ્રમુખ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ સુરત। આજે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને જહાંગીરપુરા પોલીસ સંયુક્ત ઉપક્રમે આજે જહાંગીરપુરા વિસ્તારમાં વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। જેમ આપ જાણો છો તેમ કે અત્યારે ઉનાળો ભર ઉનાળો ચાલી રહ્યો છે, તેમાં અબોલ પક્ષીઓને પીવા માટે પાણી નથી મળી રહ્યું। તેના અનુસંધાને જિંદગી જીવદયા અભિયાન દ્વારા એક અભિયાન બહાર પાડવામાં આવ્યું છે, જેનું નામ અમે વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ આપવામાં આવ્યું છે। તેના અનુક્રમે આજરોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમે વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા।